રાજકોટનું ધોરાજી પણ સંપૂર્ણ બંધ રહ્યું। ગેલેક્સી ચોક પર આગેવાનો એકત્ર થયા અને દુકાનો બંધ રાખવા માટે આગેવાનોએ અપીલ કરી। સરદાર ચોક, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક સહિત મુખ્ય બજારો પણ બંધ રહી। જોકે આ તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો। તો રાજકોટના જેતપુરમાં સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મામલતદાર કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। તો આ અલગ અલગ 4 દ્રશ્યો કડી, ભિલોડા, ઇકબાલગઢ અને વિજયનગરના કે જ્યાં બજારો સજ્જડ બંધ રહી હતી। બંધને રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે અલગ અલગ વિસ્તારમાં બજારો બંધ રહી અને આ બંધને સમર્થન આપ્યું હતું। બાંગ્લાદેશમાં થોડા દિવસ પહેલા હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદનો નવસારીમાં વિરોધ। વિજલપુર નગરપાલિકાની સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો। બાંગ્લાદેશીઓ નવસારી છોડો તેવા નારા પણ લગાવ્યા હતા। આ સાથે જ પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો। આ સાથે જ હિન્દુઓ પરના અત્યાચારને લઈ દોષિત પર કડક કાર્યવાહી કરવા માંગ કરી।